ભાવનગર જ્યાં ફાયર સ્ટેશન પાસે જ 3 કરોડ 34 લાખના ખર્ચે બની રહ્યું છે ફાયર વિભાગના કર્મચારીઓના રહેવા માટે 5 માળનું બિલ્ડિંગ। જો કે ભાવનગર મહાનગરપાલિકાના ઓડિટ વિભાગના રિપોર્ટથી મચી ગયો છે ખળભળાટ। રિપોર્ટમાં કરાયો છે દાવો કે બિલ્ડિંગનું બાંધકામ નબળું થયું છે। એટલું જ નહીં, આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપાતા મ્યુનિસિપલ કમિશનરે બીજા અને ત્રીજા માળે થયેલા નબળા બાંધકામને તોડી પાડવાનો આદેશ પણ કર્યો છે। જો કે સવાલ એ થાય છે કે જ્યારે બાંધકામ થઈ રહ્યું હતું એ સમય કેમ ધ્યાન ન આપવામાં આવ્યું? બાંધકામ મજબૂત છે કે નબળું તેની તપાસ બિલ્ડિંગ વિભાગે કરવાની હતી, પણ બિલ્ડિંગ વિભાગે કોઈ કાર્યવાહી ન કરી। અંતિમ તપાસ મહાનગરપાલિકાનું ઓડિટ વિભાગ કરતું હોય છે। ઓડિટ વિભાગના રિપોર્ટ બાદ હવે ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરાશે। ભાવનગર જ્યાં ફાયર સ્ટેશન પાસે જ 3 કરોડ 34 લાખના ખર્ચે બની રહ્યું છે ફાયર વિભાગના કર્મચારીઓના રહેવા માટે 5 માળનું બિલ્ડિંગ। જો કે ભાવનગર મહાનગરપાલિકાના ઓડિટ વિભાગના રિપોર્ટથી મચી ગયો છે ખળભળાટ।